દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર અને તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ગઈકાલ રાતથી જ શરૂ થયેલા અવિરત અને આક્રમક વરસાદના કારણે આખી મુંબઈ નગરી પાણી થઈ ગઈ છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે હંમેશા દોડતી રહેતી મુંબઈની રફતાર પર જ્યારે બ્રેક લાગી ગઈ હોય. ખાસ કરીને અંધેરી સબ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. મુંબઈનો આ પ્રખ્યાત અંધેરી સબવે માત્ર થોડા જ કલાકોના વરસાદમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સબવેમાં ઘૂંટણસમા અને કેટલાક સ્થળોએ કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષાના પગલે વાહન વ્યવહાર માટે તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ફરજ પડી છે. ખાસ કરીને અંધેરી વિસ્તારમાં આવેલો પ્રખ્યાત અંધેરી સબવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સબવેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષાના પગલે વાહન વ્યવહાર માટે તેને સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે. સબવે બંધ થવાના કારણે પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે અને લિંકિંગ રોડ તરફ જતો ટ્રાફિક અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના લીધે મુંબઈ ગરાઓ જે છે એમને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર સબવે જ નહીં પરંતુ મુંબઈના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે, જેણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર સહિતના વિસ્તારો માટે આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની સાથે સાથે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની સેવાઓ પણ 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે.